મંત્રીમંડળની શપથવિધિ થઈ મહાત્મા મંદિર ખાતે ભવ્ય રીતે થઈ। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને મંત્રીઓ શપથ લીધા। આ વખતે મંત્રીમંડળની રચનામાં જાતિ આધારિત સામાજિક સમીકરણોનો વિચાર કરવામાં આવ્યો છે। પાટીદાર, ઓબીસી, ત્રિભાષી ક્ષેત્રો, અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। જે નારાજગી, જે રોષ છે તેને ખાળવાનો પૂરતો પ્રયાસ થયો છે। સૌથી વધારે પસંદગી પાટીદાર અને ઠાકોર સમાજમાંથી કરવામાં આવી, જ્યારે મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપી સ્પષ્ટ સંદેશ આપ્યો છે। પ્રાદેશિક દ્રષ્ટિએ જોઈએ તો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રદેશનું વર્ચસ્વ જોવા મળ્યું। સૌરાષ્ટ્ર કચ્છમાંથી સૌથી વધુ 9 નેતાઓને સ્થાન મળ્યું, જે મંત્રીમંડળમાં તેમનો દબદબો સૂચવે છે। કચ્છમાંથી ત્રિકમ ચાંગા, મોરબીમાંથી કાંતિ અમૃતિયા, કુંવરજી બાવળિયા, રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, ડૉક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા, પરસોત્તમ સોલંકી, જીતુ વાઘાણીને સ્થાન મળ્યું છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાંથી 6 નેતાઓને સામેલ કરાયા છે, જેમાં ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, હર્ષ સંઘવી, જયરામ ગામિત, નરેશ પટેલ અને કનુ દેસાઈ સામેલ છે। મધ્ય ગુજરાતમાંથી સીએમ સાથે 7 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન, અને દર્શનાબેન વાઘેલા, કમલેશ પટેલ, જયસિંહ મહિડા, રમેશ કટારા, મનીષા વકીલ, રમણ સોલંકી અને તમામ નામોને સામેલ કરાયા। ઉત્તર ગુજરાતની વાત કરીએ, 4 નામોને સ્થાન મળ્યું, જેમાં સ્વરૂપજી ઠાકોર, પ્રવીણ માળી, ઋષિકેશ પટેલ અને પીસી બરંડા સામેલ છે।